જય સ્વામિનારાયણ જયેશભાઈ. જય સ્વામિનારાયણ. બોલો દાદા. હવે આ જે વ્હીલ છે એ મારે સીધું છે કે નહીં એ મને કેમ ખબર પડે કે ત્રાંસુ છે કે પટ્ટાની અંદર છે કે એકદમ સ્ટ્રેટ છે કે નહીં, મને કેમ ખ્યાલ આવે એ મને જરા જણાવશો? બરાબર છે. સ્ટ્રેટ છે કે ડાબી બાજુ છે એ કઈ રીતે? જમણી બાજુ છે. દાદા કોઈ પણ પાવર સ્ટેરિંગ ગાડી હોય ને, 4 વ્હીલર, એમાં 3 રાઉન્ડ ફરે. બરોબર છે. અત્યારે સ્ટેરિંગ ને આવી રીતે સીધું છે, બરોબર છે, અને 1.5 રાઉન્ડ ફેરવશો ને તમારી બાજુ જમણી બાજુ એટલે આ બાજુ ટર્ન લાગશે. બરાબર. પછી ત્યાંથી 1.5 રાઉન્ડ ડાબી બાજુ ફેરવશો એટલે સ્ટેરિંગ સીધું થશે, અને બીજું 1.5 રાઉન્ડ ફેરવશો એટલે ડાબી બાજુ થશે. હવે તમને કન્ફ્યુઝન થાય ને દાદા, એટલે કોઈ પણ એક બાજુ સ્ટેરિંગ ને ફેરવી નાખવાનું, ફેરવી નાખો પૂરેપૂરું, ડાબી બાજુ અથવા જમણી બાજુ. આ ફેરવો. વેરી ગુડ. બરાબર. ફરી ગયું. સ્ટેરિંગ મૂકી દો. હવે ગણતરી કરીને 1.5 રાઉન્ડ ફેરવી દો દાદા. આ અડધું. બરાબર. હવે એક આખું રાઉન્ડ ફેરવી દો. બસ પરફેક્ટ. આ સ્ટેરિંગ આપણું સીધું થઈ ગયું. આપણું ટાયર ગાડીનું સીધું થઈ ગયું. સમજાઈ ગયું કે ન સમજાણું? પરફેક્ટ સમજાઈ ગયેલો. ઓકે, સરસ. આવી જ અવનવી ડ્રાઇવિંગ શીખવા માટેની ટિપ્સ માટે અમારા પેજને લાઇક અને ફોલો જરૂરથી કરજો. અને હા મિત્રો, જો તમારા ગ્રુપમાં પણ કોઈને ડ્રાઇવિંગ શીખવું છે તો સવાણી મોટર ડ્રાઇવિંગ સ્કૂલની અવશ્ય મુલાકાત લેજો.